નમસ્કાર, નિધિ સીડ્સ પરિવાર વતી હું સુરેશ ગોવિંદભાઈ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફળવા ગામની અંદર ઊભા છીએ, જ્યાં આપણા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, જેમણે આપણે નિધિની 2535 હાઇબ્રિડ મકાઈ વાવી છે। હવે એમને પૂછીશું કે આપણી મકાઈ એમને કેવી લાગી। એ પહેલા મિત્રો આપને હું જણાવી દઉં કે ચાલુ વર્ષે અહીંયા ખૂબ વરસાદ પડ્યો અઢળક, એના કારણે લગભગ બધાની મકાઈ જતી રહી છે। બરાબર છે ને? લગભગ કોઈની મકાઈ છે નહીં। આપણી એક વેરાયટી સારી છે કે જે અત્યારે ઊભી છે, એની મુલાકાતે આપણે આવ્યા, તેમને પૂછીશું કે એમને અનુભવ કેવો રહ્યો। નમસ્કાર, આપણું આખું નામ જોશથી બોલજો। બારિયા ભલાભાઈ ફુદાભાઈ, ગામ ફળવા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર। અને મોબાઈલ નંબર આપણો 8200186687। બરાબર। કઈ વેરાયટી વાવી છે આપણા? નિધિની 2535। બરાબર। હવે શું કહેવું છે આ વેરાયટી વિશે? કેવી વેરાયટી લાગી પહેલા તો તમને? બહુ સારી લાગી, અને દરેક બીજી વેરાયટીઓ હતી એ બધી ફેલ ગઈ અને આ ટકી રહી, એટલે બહુ સારું કહેવાય। બરાબર। અત્યારે ખૂબ વરસાદ પડ્યો એટલે લગભગ અમે આખા રોડે આવ્યા, આપણી જોડે આપણા ડીલર મિત્ર પણ છે, આપણે જોડે સંતરામપુરથી અહીંયા સુધી આવ્યા, ત્યાં કોઈ જગ્યાએ મકાઈ આમ ઊભી નથી, લગભગ પાણી ભરેલ બધી જતી જ રહી છે, કોઈને ડોળો બેઠો નથી। એ જગ્યાએ તમે આ મકાઈ જુઓ, આટલા વરસાદ હોવા છતાં બતાવો ને દિનેશભાઈ, આપણે નજીક લાવો થોડું, અહીં લાવો કેમેરો, પછી એક ગમે તે ડોળો ભાગી લાવો તમે, કોઈ પણ એક। હવે એને ફોલો, કેવો છે? ટોચ સુધી છે ભરેલો, એકદમ વ્હાઈટ ચમકતો ભરેલો છે। તમારું શું કેવું છે? કેવી લાગી મકાઈ તમને? જે હોય સ્પષ્ટતા અને સાચું કહો તમે, જે હોય કેવી લાગી મકાઈ? મકાઈ સારી લાગી। બીજા બધાનું શું? દાદા આપણું શું કેવું છે? બહુ સારું છે સાહેબ આપણે સારી છે મકાઈ સારી છે ને બાપા આપણે? હા સારી છે બરાબર। બીજી લગભગ મકાઈ અત્યારે આ સમયમાં બધી ફેલ થઈ છે, જ્યારે આપણી મકાઈ તમે જોવો છો દરેક જગ્યાએ એવા ડોળા છે। તમને સંતોષ છે ને? આમ બહુ સંતોષ છે। કેટલી પેકેટ વાવી છે આપણે? 2 પેકેટ વાવી। આ પણ બાજુમાં એ જ છે ને? ઓકે, તમે જુઓ। અને આની નીચે એક ખેતર છે, અમે જોતા આયા, એના ડોળા આખા અલગ છે, મતલબ ડોળા આયા જ નહીં, આયા તો એકદમ નાના નાના છે, જુઓ તમે, સરસ। બીજું